ભાઈએ હમણાં જે વાત કરી મને ખૂબ ગમ્યું, ખૂબ એટલે ખૂબ ગમ્યું. એટલા માટે ગમ્યું કારણ કે હું હંમેશા એમ જોતી હોઉં કે મીડિયાવાળા હોય ને એટલે એ એવું વિચારે કે ભાઈ જાગૃત જનતા તો હોવી જોઈએ ને કે જે અવાજ ઉઠાવે. તમે ગામ સુધી જાઓ છો, રાજકોટથી છે કે દ્વારકા સુધી આવો, એટલા માટે કે જનતાના પ્રશ્નોને વાચા આપી શકીએ. તમે આવો ને જનતા ન બોલે એટલે તમને અંદરથી એમ થાય કે મારો ધક્કો તો ઠીક, પણ અંદરથી એમ થાય કે ભાઈ હું જે કામ માટે ગઈ હતી ને કામ મેં સાર્થક નથી કર્યું. આવી જનતા જ્યારે બોલે ને ત્યારે રાત્રે અમે થાયકા પાયકા 2 વાગે પહોંચીએ ને અમને શાંતિની નીંદર આવે કે આજે ખૂબ સારું કામ કરીને આવ્યા છીએ. આજે એ ભાઈ સાથે વાત કરી, એણે એટલી નિખાલસતાથી જેટલું સત્ય હતું ને એટલું કીધું, કોઈનો ડર રાખ્યા વગર. મિત્રમાં શું હોય કે મેં કીધું ને સરપંચ મારા કાકા છે, ભાઈ ખુદ કીધું કે ભાઈ સરપંચ જો આ ઊભા છે ને અમારા કાકા છે, પણ હું બોલું છું આ હોવું જોઈએ. અને લોકશાહી એને જ કહેવાય, લોકશાહી એને જ કહેવાય કે એક બાજુ કાકા ભાજપમાં હોય ને બીજી બાજુ ભત્રીજો કોંગ્રેસ કે આપમાં હોય અને સામે લડતા હોય, પણ એક ભેગા બેસીને ચા પણ પીતા હોય, એકબીજાનો વિરોધ પણ કરતા હોય. જો એનો વાંક હોય તો એની ભૂલ ગણાવવાની એનામાં ક્ષમતા હોય, એ લોકશાહી છે. આ તો એક ભૂલ નીકળે, એક વાંક નીકળે એટલે સીધા આપણે લાકડી આવી જાય ને કાં તો વિરોધમાં ઉતરી આવી. પણ જો વિરોધ થશે, વિપક્ષ મજબૂત હશે, વિરોધ કરશે તો જનતાના કામ જે નથી થતા એ શાસક પક્ષ કામ કરશે અને શાસક પક્ષને ખબર પડશે કે અમને મત મળ્યા છે, તમારી ફરજ છે કામ કરવાની. આ બંનેનું કોમ્બિનેશન, વિપક્ષ અને સત્તાકીય પાર્ટીનું બંનેનું કોમ્બિનેશન, એકનું કામ વિરોધ કરવાનું છે, એકનું કામ કરવાનું છે. આ બંને એક રથના 2 પૈડા છે. આ 2 વ્યવસ્થિત ચાલશે ને તો લોકશાહી ટકશે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.